આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અતુલ કંપનીથી પાનેરા ડુંગર તરફ જતા રસ્તા પર ફરીવાર દીપડો લટાર મારતો નજરે પડ્યો. વન વિભાગે 3 જગ્યાએ પાંજરા ગોઠવ્યા, પરંતુ હજી દીપડો પાંજરે પુરાયો નથી. છેલ્લા ઘણા દિવસોથી અતુલ અને પાનેરા ગામની સીમમાં દીપડો ફરતો હોવાનું અવારનવાર જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને અતુલ કોલોનીમાં દીપડો ફરી રહ્યો છે અને આ દીપડાને પકડવા માટે વલસાડ વન વિભાગે અતુલ કોલોનીમાં 3 જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. તેમ છતાં દીપડો હજી સુધી પાંજરે પુરાયો નથી, જેને લઈ આ વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીમાં કામ કરવા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે બીજી તરફ ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતા દીપડાએ કોઈને જાનહાનિ કે ઈજા પહોંચાડી હોય તેવું જાણવા મળ્યું નથી. અતુલ ગામમાં જંગલ વિસ્તાર હોય અને નજીકમાં પા નદી વહેતી હોવાથી શિકારમાંથી દીપડો અહીં આવી પહોંચ્યા હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં ગત રોજ મોડી રાત્રે દીપડો અતુલ કંપનીના ગેટ તરફથી પાનેરા ડુંગર જવાના રસ્તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જોતજોતામાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અગાઉ પણ દીપડો અતુલ કોલોની વિસ્તારમાં લટાર મારતો નજરે પડ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોદાના વિવાદિત નિવેદનને લઈ ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન. દેશના નાગરિકોને રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોદાને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સેમ પિત્રોદાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલ તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ વલસાડના આઝાદ ચોક ખાતે ભાજપ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. સેમ પિત્રોદાના વિવાદિત નિવેદનને લઈ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આઝાદ ચોક ખાતે ભેગા મળી કોંગ્રેસ સામ પિત્રોદા અને સોનિયા ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ત્યારબાદ પૂતળા દહન કરી સેમ પિત્રોદા નો વિરોધ કર્યો હતો અને દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોદા અને કોંગ્રેસ પર ભાજપે ફિટકાર વરસાવ્યો હતો. આપણે જેમ જોઈએ છે કે કોંગ્રેસ અને ગાંધી પરિવારના રાજકીય તે રીતે બધી જ જાતના જે સલાહકાર છે સેમ પિત્રોડા, એમના દ્વારા વારંવાર કોઈને કોઈ રીતે નિવેદનો આપવામાં આવે છે. પહેલાં ઇનહેરિટન્સ ટેક્સ હોય કે પછી અત્યારે જ હાલમાં જે લેટેસ્ટ એમનું બયાનબાજી એવી હતી કે ઉત્તર પૂર્વી રાજ્યના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે, આપણા દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, નોર્થના લોકો અરબી જેવા દેખાય છે. તો આ રીતે જે એકદમ તુચ્છ જાતની એમની માનસિકતા એ દર્શાવે છે અને આપણા દેશની અખંડતા પર એક સવાલ ઉઠાવે છે. જેમ કે આપણને સૌને ખબર છે કે આપણું સંવિધાનની જે લોકો વાત કરે, સંવિધાનની બી એ લોકોએ ધજિયા ઉડાવીને મૂકી દીધી છે. નોર્થ ઇસ્ટના લોકોને અગર આપણે ચાઇનીઝ કરીને બોલાવીએ તો એક ગુનો સાબિત થાય છે. પણ તે છતાં પણ કોંગ્રેસના દિગ્ગજ એવા કહેવાતા દિગ્ગજ નેતા જો આવું બયાનબાજી કરે તો આ આખા વિશ્વમાં ભારતની આ રીતે એ લોકો દર વખતેની જેમ ખિલ્લી ઉડાવે છે. તો તે અમારો સખ્ત વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીની આ વિરોધ દ્વારા એ માંગ છે કે આવા લોકોને તાત્કાલિક અસરે જે કોંગ્રેસ દ્વારા નિલંબિત કરવામાં આવે અને એમની વિરુદ્ધમાં યુનાઇટેડ નેશન જેવા સંસ્થા દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોદાનું ભરૂચમાં ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું. ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈ વિરોધ દર્શાવ્યો. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોદાએ ભારતીયોના વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાને વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપ તેમનું પૂતળું ફૂંકી ફિટકાર વરસાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોદાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા છે. આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોદા સામે વિરોધ વંતોળ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોદાના પૂતળા દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોદાનું પૂતળું સળગાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો. દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવેલ રંગભેદની નીતિ માટે પિત્રોદાને કોંગ્રેસ પરિવાર પર ફિટકાર વરસાવ્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે ફિટકાર છે. આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખોડવા લાયક છે. મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે. કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે. આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડે છે અને એમનું પુતળાનું દહન કરવામાં આવે છે. તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.